જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી। આજ રોજ માધાપર ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ શ્રી જગદીશસિંહ જે જાડેજાની આગેવાની હેઠળ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાની રૂબરૂ મુલાકાત લઈ માધાપર સમાજ વતી દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી। માધાપર રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી જગદીશસિંહ જાડેજા એક્સ આર્મી તથા રાજદીપસિંહ જાડેજા વાડાપથ્થરે જનકસિંહ બાપુને પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું। સમાજના ઉપપ્રમુખ શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ શ્રી દશરથસિંહ જાડેજાએ તલવાર દ્વારા તથા લગધીરસિંહ જાડેજા ભદ્રેશ્વર મહાવીરસિંહ વાઘેલા તથા ઋષિરાજસિંહ ગોહિલ શક્તિસિંહ રાડા બલભદ્રસિંહ ઝાલા તથા સુરુભા જાડેજાએ સાલ દ્વારા સન્માન કરેલ હતું। પ્રમુખ શ્રી જગદીશસિંહ જાડેજા દ્વારા માધાપર ખાતે નવનિર્માણ થનાર સમાજ ભવન બાબતે વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવેલ હતી અને આગામી સમય માધાપરમાં દાતાશ્રીઓના સહયોગથી એક ભવ્ય સમાજ ભવનનું નિર્માણ કરવાની વાત રજૂ કરેલ અને આ માટે માધાપરમાં વસતા સમાજના ભાઈઓ દ્વારા દાનની સરવાણી પણ શરૂ થઈ ગયેલ હોવાનું કહેલ અને તે બદલ સમાજના દાતાશ્રીઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવેલ। સાથે સાથે નવનિર્માણ થનાર સમાજ ભવન આધુનિક સુવિધાઓ સાથે ઉપલબ્ધ બને તે માટે આયોજન કરવામાં આવનાર હોવાની માહિતી રજૂ કરવામાં આવેલ, જેમાં સમાજના ભાઈ બહેનો માટે કમ્પ્યુટર ક્લાસ, સીવણ ક્લાસ તેમજ પોલીસ તથા મિલિટરીમાં ભરતી થવા માટે સેવાભાવી ભાઈઓ દ્વારા ટ્રેનિંગ મળે તે માટેનું આયોજન પણ ઘડી કાઢવામાં આવેલ છે। આના માટે સમગ્ર કચ્છ ગુજરાતના સમાજના દાતાશ્રીઓનો પણ આર્થિક સહયોગ મળી રહે તે માટે જનકસિંહ બાપુ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવે તેવી વિનંતી કરવામાં આવેલ હતી। જનકસિંહ બાપુ દ્વારા આ બાબતે શુભેચ્છા પાઠવતા માધાપર સમાજના આયોજનને બિરદાવેલ હતો। નવા સમાજ ભવન તેમજ અન્ય સમાજ સેવા કાર્યો માટે પોતે હંમેશા માધાપર સમાજ સાથે રહેશે તેવી પણ ખાતરી આપેલ હતી અને નવા સમાજ ભવનના આર્થિક ભંડોળ માટે પોતાના તરફથી તેમજ સમાજના અન્ય આગેવાનોને પાસેથી ભંડોળ મેળવવા સાથે રહેવાની પણ વાત મૂકેલ હતી, જેનો માધાપર સમાજના તમામ ભાઈઓએ વધાવી લઈ એમનો આભાર વ્યક્ત કરેલ હતો।